મેં જોયું છે કે ગામડામાં જે લોકો પાસે પોતાના ઘરનું ઘર ન હોય એ લોકો મજબૂરીવશ લાચારીમાં ગામની આજુબાજુમાં આવેલી સરકારી જમીન ઉપર કાચું ઝૂંપડું કે કાચું મકાન બનાવીને રહેતા હોય છે અને પછી દર ચૂંટણી ટાણે ભાજપના માણસો કે અન્ય કોઈ પણ માથાભારે માણસો મત આપવા માટે થઈ એમને દબાણ કરે અને ધમકી મારે કે જો તમે ભાજપને મત નહીં આપો તો તમારું આ મકાન છે એ ગેરકાયદેસરનું છે, અમે તોડી નાખીશું. આજે વિસાવદર વિધાનસભાના ખેડૂતોના આશીર્વાદથી જ્યારે હું વિધાનસભામાં બોલી શકું છું ત્યારે ગુજરાતભરના દેવી પૂજક સમાજ, વણજારા સમાજ, છારા સમાજ કે અન્ય પણ રાવળ યોગી સમાજ, જે કંઈ પણ વિચરતી વિમુક્ત જાતિમાં જેમનો સમાવેશ છે એ બધા જ લોકોને સૌથી પહેલા સરકાર સ્થાયી સરનામું આપે, રહેવાનું કંઈક એમને સગવડ કરી આપે, ઘરનો ઘર આપે, પ્લોટ આપે, જમીન આપે, જે સરકારને યોગ્ય લાગે તે, પણ એમને એક સ્થાયી સરનામું આપવામાં આવે એવી રજૂઆત મેં આજે કરી છે. મને એ વાતની ખુશી છે કે આટલા વર્ષો પછી પહેલી વખત દેવી પૂજક સમાજ વિશેની વાત ગુજરાતની વિધાનસભાના રેકોર્ડ ઉપર આવી છે. નહીતર મત જોતા હોય તો કદાચ જાય દેવી પૂજકના આંગણે, પણ ક્યારેય દેવી પૂજકોની વાત અહીંયા વિધાનસભા સુધી કોઈ કરતું નથી.